એવી તો શું ઇમરજન્સી થઈ ગઈ કે મારા બાને દવાખાને જ લઈ જવા પડ્યા. તો જય માતાજી મિત્રો, તો આજે છે રવિવાર, તો આજે કોઈ ગ્રાઉન્ડ ની અંદર તો દેખાતું નથી. ત્યાર પછી ને ભાઈબંધ આવ્યો અને એની બગમેન્ટ પર નામ લખાયું છે. કેવું લાગે કોમેન્ટ કરી દેજો. અને ગાડી લાવતો 2 દિવસ થયા નહીં અને ગાડીનું મુહૂર્ત કરી નાખ્યું. જે સાયલેન્સર ને પંખો આવે એ તૂટી ગયો છે અને મને નથી લાગતું કે કોઈ ગ્રાઉન્ડ ની અંદર મેચ રમવા આવે. અઠવાડિયામાં એક દાડા પણ રજા હોય છે, એમાં પણ રવિવારે કઈ ને કઈ કામ નીકળી જાય છે, જેના કારણે મેચ રમવા નથી આવી શકતા. ત્યાર પછી 2-3 કલાક ગ્રાઉન્ડ ની અંદર બેઠો અને ફિલ્ડર બધા આવી ગયા અને મેચ રમવાનું ચાલુ કરી નાખ્યું. અને મિત્રો દરરોજ તો અમે મેચ રમતા હોય પણ રવિવાર જેવી મજા ના આવે, કારણ કે રવિવારે ટીમ પાડે અને ટીમ પાડી રમવાની મજા આવે. બાકી દરરોજ તો 6 દાડા રમે છે અમે, એમાં કઈ જોયો એવી મજા ના આવે. મિત્રો બીજા દિવસ ઉગી ગયા છે અને આજે મેં જઈ રહ્યો છું રામેશ્વરમ, કારણ કે મારા પાછળ બેઠેલા કોકીબા એ થોડાક બીમાર પડી ગયા છે અને એમના કાનને ટોકા પણ લેવાના છે. તો પહોંચી ગયા દવાખાને અને 2-3 કિલો તો બેસવું જ પડશે, કારણ કે કોનને આખો દોરાવસ્થી સીવાનો છે અને કોન ઉપર ઇન્જેક્શન મૂકી દેશે, જેના કારણે આખો કોન બેરાડ મારી જશે અને દોરોને સોયલેન્સ સીવશે તો ખબર હોય નહીં પડે. પછી આવી ગયા સોનીની દુકાને, કોકીબાને સોના ચાંદી લેવાનું હતું. અને મિની બ્લોગ જોશો, સબસ્ક્રાઇબ ફોલો નથી કરતા જજો.